હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો શરૂ. અહીં જો બધા બેઠા છે. કાબા હું ભરતભાઈ સહી લેવા આવી ગયા. હા, એ તો એમ જ હોય ને. એવું છે એટલે આવ્યા, નગર કામે હોય કા. હા હા બરોબર છે. અમારી બેન જો અહીંયા ઊભા. હા, બધાને જય માતાજી. ને કે તમે ઊભા છે. હા, કામ બધું કરી નાખ્યું. લગભગના મહેમાન આવ્યા. મહેમાન તો બધા ખેતરમાં ગયા. ખેતરમાં વી ગયા ને. હાલો આપણે જઈએ. આપણે જઈએ ખેતરમાં કઈ કામ ગોતી. હા એમ કરે ને બધા. અહીં જો કેટલી બધી ગાડીઓ લે ભેગી થઈ ગઈ. બે અમારી, એક જનકની, અહીંયા અરવિંદની, અહીંયા બુલેટ, અહીંયા સ્પ્લેન્ડર. જાજી ગાડી ભેગી થઈ ગઈ. બધા જો ખેતરમાં વી ગયા છે. તો અત્યારે આપણે જઈએ ખેતરમાં. બધા ખેતરમાં હે. મા પપ્પા દવાઈ સાટવા મળે કા પપ્પા? હા, ટાઈમ થઈ ગયો ફૂલ કોની દવા ને એવું બધું સાટવા મળે. કીધું સાઈટ નહોતી ને. જો દવા ને એવું સાટે છે. બીજી પાર્ટી જેટલી બધી ભણે છે. ચાલો તો હવે ના જાય. તો ફેમિલી બધા હતા વાડીમાં. તો બધા એવા ઘેરે અને વસ્તીનો સા બની ગયો છે. જો બધા પીવું લે સુન આપણે પાણી પીવા મળે તો સા પૂરો થઈ ગયો. મસ્તી આવી ગયો છે તો સા ને પી લઈ. તો ફેમિલી થઈ ગયા છે અત્યારે બપોર અને બધા બેસી ગયા છે બપોર કરવા. તો જઈએ અને બપોરને એવું કરી લઈએ. બપોર ને કરવા કરવા કે હાલો હાલો મમ ખાવા હાલો. હા આવ્યો હાલો તો બપોર કરી લઈએ. તો ફેમિલી હતા જો બટેટાનું મસ્તીનું શાક છે, સાસ છે, રોટલી બધા જો બેસી ગયા. તારું પગ ખાવા હા તો જો વાટે ન રાય ખાવા વાટે ન રહે તો હેમાં એવું હોય લે જો કે બધા ખાવા મીઠા. ભૂખ લાગે છે ને એમાં ગરમી થાય. આજ કઈ લેટ જ નહીં. બહુ ગરમી થાય. એમાં શાક ગરમ પાછું ગરમ ભેગું ગરમ થઈ ગયું. હા ઈ કરે. હવે ખાઈ લઈએ. હવે બીજી વાર લીમડે હેઠ વૈયા તૈયારીમાં વૈયા રહી કે પછી ધક્કો નહીં. હા હા એમ. હા બપોર કરી લઈએ. હજી તમારા ભાઈની દવા સાટે છે. 2 પોપ બાકી છે કે એટલા માટે. ફેમિલી અત્યારે છે કે અમારા ઘણા બધા મહેમાન આવી ગયા છે. ખબર કાઢવા બહુ બધા મહેમાન આવે છે. હા ભરતભાઈ રાજુભાઈ હા વિનુ પટેલ ખબર કાઢવા ભરજિયા લેવા આવ્યા. તો ભરતભાઈ એક જ ખબર કાઢવા આવ્યા એમ ને. હા એમ. હા ભાઈ જો અહીંયા રમે. હા મામા હા ભરજિયા મારા બાપા ને પૂછવાનું એટલે તો બેઠા દેવાની હે કે પપ્પા ના પાડે જો એમ હે તો સાય આવી ગયો. હા સા તો પાવત પડે ને. પી લે. પી લે બસ લે. ફેમિલી તો અહીં જો બધા તો છે કે અત્યારે બહારમાં બેઠા છે. બધા જો અહીંયા બેઠા છે. અમારા બધા મોટા ક્રિએટરો જો હોવાનું છે કે અહીંયા સાત પીવે છે. બીજું કાંઈ ન કીધું તો સારું ને. અમે તો અમારું ઘર એ બોલું આપણે બનાવ્યું. હા તમે બનાવેલું એ સાચી વાત છે. મસ્તીનો સા લાગ્યો ને. તમને સાય ન પવાય હો. પટેલ થી ને કે આવું જ કરે. બીજી વાર કોઈ સા પાય ભાઈ
હે ભાઈ તમે બીજી વાર તો પાયો હા તમને બીજી વાર પાયો હે નકર તો ન પાવ ખાઈ લીધું હા ખાઈ લીધું શું છે બાકી હવે કાંઈ નહીં બકાલું કઈ રેની કેતન મને કરી બકાલું તો કાંઈ નહીં હમણાં દવા સાટી દીધી એવું હે હું રોહિત હવે ખબર કાઢવા એવા હા તો સારું હા શાંતિ હમણાં ભાઈ શું કહેવાય કે તાવ આવી ગયો છે ફૂલે ફૂલ હમણાં બહુ દસ જમાથી મજા જ નહીં રહે મજા નહીં રહેતી હમણાં એવું જ થાય હવે સારું થઈ ગયું કે હવે સારું થઈ ગયું તો વાંધો નહીં હા સમજો ઓલા બળી જવું લાગે હવે જો તારે જો મસ્તીનું થઈ ગયું છે ને ફ્રેશ થઈ ગયા છે જો મારા બાપાએ પરમિશન આપી દીધી છે હવે જો રાજુભાઈ બળજા ને એવું જોડવા મીડા એવું છે શું રૂપાબેન ભાગવું છે હવે જાય ભાઈ કાલ હવે રોકાઈ જાવ ને જેલા જાવું ને હું અવિનાશ કેવો ઉતાવળ છો હે ઘરે વઈ જાવ હા હા લે કેવો હા પાડે તો તઈ હા લીલો ઠેલો યો ઠેલો હવે તાથી ઉસોય નહીં થાય અને ઠેલો લેવા હાટુ આલે પકડતા પેલા ઉપર જા નીકળ જો એવું છે ઓલા જો વી એ રોકાઈ જાવ ને રોકાઈ જાવ આવજો પાછા હો હા યાર આવજો રૂપાબેન હા અમે આવશું બાય બાય કીધે બાય બાય કી દે બાય 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 કીધે એ ટાટા કી દે ટાટા મમ્મી પાપા ટાટા કી દે હાલ ટાટા કીધે હવે ઈ ભલે વૈયા જાય હો ઈવડે લાડુ ઉતાવળ થઈ ગઈ છે તો અમારા રમેશભાઈ ને જનક ને ઈ બંને વૈયા ગયા છે હવે જો આવડાય ભેગા છે બસ અમે હતા એટલા વૈધા ખબર કેટલું બોલ એટલા જ વચ્ચે ને આ સાહેબ તે એકર કેટલા બધા મહેમાન આવે કેટલા બધા મહેમાન આવી ગયા નકર કોઈ ન આવે કે કોઈ ન આવે આ ખબર કાઢવાય ઘણા મહેમાન આવી ગયા એવું છે શાંતિભાઈ માંદા પડે એટલે મને ખબર કાઢવા તો આવવું પડે ને હા ક્યાં તાવ આવ્યો એટલે મને ના ખબર કાઢવા આવવું પડે આવું જ પડે એટલે ખબર કાઢવા આવ્યા હવે તમે આવજો આટો મારો તાવ હાર ઓ થાય તો આવશે નહીં પાછું દવાખાને જઈએ તો ફેર ન પડે તો એવું હવે તો સારું થઈ ગયું હા અમે તો જઈએ એવું તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાંસ અને હવે રાંધવાનો સમય થઈ ગયો છે તો આજે રસોઈમાં તો જો દૂધીનું શાક બનવાનું છે ખબર જો મોલવાનું કામ શરૂ કરી દીધું અમારી બાઈ તમે કેમ બેઠા બેઠી અમે મોલવા મેળો મોર બહુ આપણે કામ બામ ન કરવાનું તો શું કરવાનું બેહવાનું એમ છે હે બા બે હું એમ કે તો પરાને થોડું કહેવાય આપણે જોની હોટી એક કામ કરીએ હા રોટલાઈન કરવાનું છે ને પાછા ઠીક રેડી કે હું મૂકી દઈને એટલે હું કરી નાખીને ના તો બે માલને ફેરવાના છે આ ઘડીએ હા એટલે ગામમાં જઈને આવી કે બકલ ગામમાંથી આવી કે તે થાકી જતી હું ઘડીક પોરો ખાઈ લઉં એમ હે તો હા નકર તો કરવું જ પડે હા નકર તો કરવું જ પડે તો પછી એવું હે ગામમાં જઈને આવ્યા કે હાલીને એટલે થાકી જાય ને એટલે પોરો ખાઈ લીધો એવું છે અમારું ગામ કેટલું આખું છે પાછું બહુ તો પછી એટલે બહુ બધા આખું હાલીને જાય ને પછી હાલીને આવી થાકી ન જાય થાકી જ જાય તો પછી હમણાં હતા જો મસ્તીને દૂધીનું શાક બની ગયું છે દૂધ આવી ગયું રોટલી ગરમા ગરમ રોટલો અહીં જો બધાય વાળો કરો બેસી ગયા હા સેટ કરાય એવું લાગે હું હા આજુ કહો સરાણ મહિનો પૂરો થઈ ગયો હા તો વાળને લાઠી કપાઈ નાખ્યું એવું કર્યું એ શેર કરાય એવું લેવડો હતો એમ ગાડી છે પણ તો હા બેન જો દોડો ખાય હા તે હું રોટલા કરતી કે તે હું ડોડો કરું હા જો મસ્તીના આથણાય છે હા હે ને હે હા હા મને ને ખબર એને તીંડોરા નાચના હે ઈ. ટીંડોડાના હા ઠીક તે બને આપણે કોલા કે ભોલા કે હા ને બીજા બધા છે ને તીંડોરા કે ઠીક એવું હોય એમ ને હા નવી આઈટમ છે આ ને આથણા બની નાખી મળશે છે હા હા હું તો ડોડો બેસી ગયા વાળું કરી લઈએ બસ તો ફેમિલી જો આટલો બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.